શેડ્યુલ તમે જોઈ શકો છો એ ગયા વર્ષનું 2024-25નું શેડ્યુલ છે કે જે આયુષ કાઉન્સેલિંગ અને ગુજરાત એટલે કે સ્ટેટ કાઉન્સેલિંગ સાથેનું જે કમ્બાઇન્ડ શેડ્યુલ ડિક્લેર કરવામાં આવ્યું હતું એના આધારે હું તમને આ વર્ષે એ બતાવીશ કે આ વર્ષે 2025-26માં તમે આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં એડમિશન લેવા માંગતો હોય તો પ્રથમ રાઉન્ડ તમારો ક્યારે આવશે અને ખાસ કરીને અત્યારે ગુજરાતમાં મેડિકલ અને ડેન્ટલ માટેનો પ્રથમ રાઉન્ડ ચાલુ થઈ ગયો છે તો આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં કોલેજ પસંદગી કરનારા વિદ્યાર્થીઓ પણ એ કન્ફ્યુઝનમાં છે કે અમે આમાં કોલેજ પસંદ કરીએ તો અમને કંઈ પ્રોબ્લેમ થશે કે નહીં, તો એની વિગતવાર આપણે ચર્ચા કરવાના છીએ। અહીંયા તમે જે શેડ્યુલ જોઈ શકો છો એ ફરીથી કહી દઉં છું કે 2024-25નું છે આ વર્ષનું શેડ્યુલ છે। આયુષ કાઉન્સેલિંગ હજુ સુધી આવ્યું નથી। આયુષ કાઉન્સેલિંગ ઉપર મેં ઓલરેડી ડીપમાં એક વિડીયો બનાવ્યો છે, પરંતુ આમાં તમને ટૂંકમાં થોડીક માહિતી આપી દઉં તો જે પણ વિદ્યાર્થીઓ આયુષ કાઉન્સેલિંગમાં રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય એ આયુષ કાઉન્સેલિંગમાં પણ રજિસ્ટ્રેશન કરી શકે છે અને ગુજરાત સ્ટેટ કાઉન્સેલિંગમાં પણ રજિસ્ટ્રેશન છે કરી શકે છે। આયુષ કાઉન્સેલિંગ છે એ ઓલ ઇન્ડિયા કોટાનું હોય છે, જેમાં તમે ગુજરાતમાં આવેલી સરકારી કોલેજોમાં 15% સીટોમાં એડમિશન છે મેળવી શકો છો અને ખાસ કરીને જે જામનગરમાં આવેલી આયુર્વેદિક યુનિવર્સિટી છે એમાં તમે એડમિશન લેવા માંગતા હોય તો તમારે આયુષ કાઉન્સેલિંગમાં રજિસ્ટ્રેશન છે તે કરવું પડશે। જામનગરમાં આવેલી આયુર્વેદિક યુનિવર્સિટી છે એ ગુજરાતમાં આવેલી છે, પરંતુ તમે ગુજરાતમાંથી ગુજરાત કમિટી દ્વારા એડમિશન નહીં લઈ શકો, એના માટે તમારે આયુષ કાઉન્સેલિંગમાં જ રજિસ્ટ્રેશન છે તે કરવું પડશે। તો આ શેડ્યુલ છે એના મતલબથી તમને એ સમજાવીશ કે આ વર્ષે તમારે આયુર્વેદિક અને હોમિયોપેથિક કોલેજ પસંદગી માટે એ તમારે 1 મહિના જેટલો વેઇટ છે તે કરવો પડશે। હવે કઈ રીતે વેઇટ કરવો પડશે એ પણ હું તમને સમજાવું। તો અહીંયા તમે જોઈ શકો છો કે ગયા વર્ષે જે આયુષ કાઉન્સેલિંગનું જે શેડ્યુલ ડિક્લેર કરવામાં આવ્યું હતું તો પહેલાં ઓલ ઇન્ડિયા કોટાના રાઉન્ડ થતા હોય છે, ત્યાર પછી સ્ટેટ કોટાના રાઉન્ડ છે તે થતા હોય છે। મેડિકલ ડેન્ટલમાં પણ એ રીતે જ છે, પહેલાં ઓલ ઇન્ડિયા કોટાના રાઉન્ડ થશે અને ત્યાર પછી ગુજરાત સ્ટેટના રાઉન્ડ છે તે થતા હોય છે। હવે ગુજરાતમાં મેડિકલ ડેન્ટલના 2 રાઉન્ડની પ્રોસેસ પૂરી થશે, ત્યારે ગુજરાતમાં આયુર્વેદિક અને હોમિયોપેથિકના પ્રથમ રાઉન્ડની પ્રોસેસ છે તે ચાલુ થશે। તો અહીંયા તમે જે જોઈ શકો છો એ ગયા વર્ષનું છે તે 28 ઓગસ્ટના દિવસે આયુષ કાઉન્સેલિંગ ઓલ ઇન્ડિયા કોટાનું રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ કરવામાં આવી હતી અને ત્યાર પછી વાત કરીએ તો સ્ટેટ માટે 6 સપ્ટેમ્બરથી ચોઇસ ફિલિંગની અને રજિસ્ટ્રેશનની તારીખ છે તે આપવામાં આવી હતી, પરંતુ ગુજરાતમાં આપણે મેડિકલ ડેન્ટલ આયુર્વેદિક અને હોમિયોપેથિક ચારેય કોર્સનું રજિસ્ટ્રેશન એકસાથે થતું હોય છે, એટલે ગયા વર્ષે 6 સપ્ટેમ્બરથી આપણે ગુજરાતમાં ચોઇસ ફિલિંગની પ્રોસેસ છે તે ચાલુ થઈ ગઈ હતી। હવે અહીંયા તમે જોશો તો તમે આરામથી સમજી જશો કે મેડિકલ અને ડેન્ટલના 2 રાઉન્ડની પ્રોસેસ પૂરી થશે, ત્યાર પછી આયુર્વેદિક અને હોમિયોપેથિક છે એના રાઉન્ડની પ્રોસેસ છે તે ચાલુ કરવામાં આવતી હોય છે। તો હાલ અત્યારે મેડિકલ અને ડેન્ટલ માટેનો પ્રથમ રાઉન્ડ છે એ ચાલુ થઈ ગયો છે, જે 8 ઓગસ્ટ સુધી તમે કોલેજ પસંદગી છે એ કરી શકો છો। 8 તારીખ પછી તમારું ગમે ત્યારે રિઝલ્ટ આવશે, 8 તારીખે પણ આવી શકે, 9 તારીખે પણ તમારું રિઝલ્ટ છે તે આવી શકે। તો જેવું તમારું રિઝલ્ટ આવશે ત્યાર પછી તમને ફી ભરવા માટે અને એડમિશન કન્ફર્મ કરવા માટે તમને 15 તારીખની આજુબાજુ સુધીનો સમય છે તે મળશે। એટલે આપણે ટૂંકમાં સમજીએ કે તમારો જે પ્રથમ રાઉન્ડ છે મેડિકલ ડેન્ટલ માટેનો એ 15 તારીખની આજુબાજુ ચાલશે। ત્યાર પછી મેડિકલ અને ડેન્ટલનો જે બીજો રાઉન્ડ છે એમાં રજિસ્ટ્રેશન માટેની પહેલાં જાહેરાત કરવામાં આવશે અને ત્યાર પછી કોલેજ પસંદગીની જાહેરાત કરવામાં આવશે। તો એના માટે આપણે 15 તારીખથી લઈ અને 20-21 તારીખ છે એ ગણીએ, અને જે તમારું રિઝલ્ટ આવશે બીજા રાઉન્ડ માટેનું એ 20 તારીખથી લઈ અને આપણે 25 કે 30 તારીખ સુધી પણ ગણી શકીએ। એટલે તમે સમજી શકો કે મેડિકલ અને ડેન્ટલના રાઉન્ડ માટે જ 1 મહિનો છે એ આમાં નીકળી જશે, એટલે ઓગસ્ટ મહિનો તમારો આમાં જ નીકળી જશે। ત્યાર પછી આયુષ કાઉન્સેલિંગના રજિસ્ટ્રેશન છે એ 15 ઓગસ્ટ આસપાસ ચાલુ થઈ શકે એમ છે, એટલે આયુષ કાઉન્સેલિંગ રજિસ્ટ્રેશન ચાલુ થશે એની સાથે જ એની કોલેજ પસંદગી પણ ચાલુ થતી હોય છે। તો 15 ઓગસ્ટથી જો એના રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ થાય તો આયુષ કાઉન્સેલિંગ એટલે કે ઓલ ઇન્ડિયા કોટા માટેનો જે આયુર્વેદિક અને હોમિયોપેથિક માટેનો રાઉન્ડ છે એ 30 ઓગસ્ટ સુધીમાં પૂરો થાય। તો જો 30 ઓગસ્ટ સુધીમાં એનો પહેલો રાઉન્ડ પૂરો થાય તો સ્ટેટ માટે જે આપણો પહેલો રાઉન્ડ છે આયુર્વેદિક અને હોમિયોપેથિક માટેનો એ તમારો સપ્ટેમ્બરના પ્રથમ વીકમાં આવી શકે છે, કારણ કે આયુર્વેદિક અને હોમિયોપેથિકના વિદ્યાર્થીઓની રજિસ્ટ્રેશનની પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ છે। હવે ફક્ત એ વિદ્યાર્થીઓને કોલેજ પસંદગીનો રાઉન્ડ ચાલુ થાય એટલે કોલેજ પસંદગી જ કરવાની રહેશે, પરંતુ મેડિકલ અને ડેન્ટલના 2 રાઉન્ડ પૂરા થાય ત્યાર પછી આયુર્વેદિક હોમિયોપેથિકના સ્ટેટ રાઉન્ડની ચોઇસ ફિલિંગ ચાલુ થતી હોય છે, અને આ ઉપરાંત પણ આયુષ કાઉન્સેલિંગનો પ્રથમ રાઉન્ડ પૂરો થાય ત્યાર પછી જ તમામ સ્ટેટના પ્રથમ રાઉન્ડની પ્રોસેસ છે તે ચાલુ થતી હોય છે। હાલ અત્યારે આયુષ કાઉન્સેલિંગ રજિસ્ટ્રેશનની જાહેરાત છે એ પણ કરવામાં નથી આવી, અને આ ઉપરાંત મેડિકલ અને ડેન્ટલના જે શેડ્યુલ છે એ પણ ઘણીવાર રિવાઇઝ છે તે થતા હોય છે। રેગ્યુલર અપડેટ મેળવવા માટે અને મહત્ત્વની જાણકારી અથવા તો કોલેજ લિસ્ટ કે વગેરે કોઈપણ પ્રશ્નની માહિતી માટે તમે અમારા પેડ કાઉન્સેલિંગમાં પણ જોડાઈ શકો છો, જેના માટેના નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। ગયા વર્ષની વાત કરું તો ગયા વર્ષે 2024ની અંદર જે કોલેજ ચાલુ થવાની તારીખ હતી એ 1 નવેમ્બર 2024 છે તે હતી। આ વર્ષે પણ તમે સમજી શકો કે આ વર્ષે પણ તમારી કોલેજ છે એ નવેમ્બર મહિનામાં ચાલુ થઈ શકે એમ છે, અથવા તો એથી પણ લેટ છે એ થઈ શકે, કારણ કે શેડ્યુલ છે આ વર્ષે ઘણા બધી ડિલે થઈ રહ્યા છે। હવે ખાસ કરીને ઘણા બધી વિદ્યાર્થીઓને એ પ્રશ્ન આવી રહ્યો છે કે આયુર્વેદિક અને હોમિયોપેથિકના વિદ્યાર્થીઓ મેડિકલ અને ડેન્ટલમાં કોલેજ પસંદગી કરે તો એનામાં શું નિયમ લાગે। તો જો તમારે ફક્ત આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં જ એડમિશન લેવું હોય તો મેડિકલ અને ડેન્ટલમાં તમે કોલેજ પસંદગી ના કરો તો
કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો નથી, તમારી સિક્યોરિટી ડિપોઝિટ છે સેફ રહેતી હોય છે. પરંતુ જો તમને એવું લાગતું હોય કે હું બોર્ડર લાઇનમાં છું અથવા મને ઓછો સ્કોર છે અથવા તો તમને ગમે એટલો સ્કોર હોય, તમને એવું લાગતું હોય કે હું મેડિકલ ડેન્ટલમાં પણ ચોઇસ ફિલિંગ કરીને ટ્રાય કરું, જો મને એમાં કોઈ કોલેજમાં મળે તો પછી હું આયુર્વેદિક હોમિયોપેથિકમાં ટ્રાય કરીશ નહીં, તો બેસ્ટ તમે ચોઇસ ફિલિંગ છે કરી શકો છો. એમાં પણ કોઈ નિયમ નથી. પરંતુ બીજા રાઉન્ડ સુધીમાં મેડિકલ ડેન્ટલની કોઈ પણ સીટ છે એ અલોટ થયેલી હતી અથવા તમે કન્ફર્મ કરેલી હશે અને ત્યાર પછી તમને આયુર્વેદિક કે હોમિયોપેથિકમાં કોઈ કોલેજ મળતી હશે તો પહેલાં તમારે મેડિકલ અને ડેન્ટલ જે સીટ હશે એ કેન્સલ કરવી પડશે. એના માટે તમને કમિટી 1 થી 2 દિવસનો સમય આપશે. એ સીટ તમે કેન્સલ કરશો ત્યાર પછી જ તમે આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં એડમિશન છે કન્ફર્મ કરી શકો છો. એટલે અત્યારે તમે કોલેજ પસંદગી કરશો તો કોઈ પણ નિયમ નથી, પરંતુ કોલેજ પસંદગીમાં તમારે ફક્ત મેડિકલ ડેન્ટલ એ જ કોલેજ પસંદ કરવાની છે કે જેમાં તમારે લેવાની ઈચ્છા હોય. નહીંતર જો બીજા રાઉન્ડમાં તમને કોઈ કોલેજ મળી જશે અને કોલેજ તમે નહીં લ્યો તો તમારી સિક્યોરિટી ડિપોઝિટ છે જપ્ત કરવામાં આવશે. બાકી તમે જો રજિસ્ટ્રેશન કર્યું છે અને તમારે ફક્ત આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં જ એડમિશન લેવાની ઈચ્છા છે તો તમે રાઉન્ડની પ્રોસેસ ચાલુ થાય ત્યાં સુધી વેઇટ કરો. એની તમામ અપડેટ છે તમને પેડ કાઉન્સિલિંગમાં પર્સનલ મળતી રહેશે અને આ ઉપરાંત પણ યુટ્યુબના માધ્યમથી પણ હું તમને અપડેટ છે તે આપી દઈશ. તો જો તમને આ વિડીયો પસંદ થાય તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.